हेलो फ्रेंड्स, वेलकम टू गुजराती चूल्हा। तो आज આપણે બનાવવાના છીએ ગુજરાતી સુખડી। તો ચાલો આ રેસીપી સ્ટાર્ટ કરીએ। તો તેના માટે આપણે સૌપ્રથમ એક કઢાઈને ગરમ કરવા માટે મૂકી દઈશું। મેં અહીં 1 કપ ઘરનું તાજું ઘી લીધેલું છે, તેને પણ આપણે ગરમ કરવા મૂકીશું અને ડ્રાય ફ્રૂટ્સને શેકી લઈશું। ડ્રાય ફ્રૂટ્સમાં મેં અહીં કાજુ, બદામ અને પિસ્તા લીધા છે। જો તમને ડ્રાય ફ્રૂટ્સનો ટેસ્ટ ના ભાવે તો તમે આ સ્ટેપને સ્કીપ પણ કરી શકો છો, પરંતુ ડ્રાય ફ્રૂટ્સથી સુખડીનો જે ટેસ્ટ છે તે એકદમ રીચ આવે છે। તો અહીં આપણા ડ્રાય ફ્રૂટ શેકાવા લાગ્યા છે, તેને આપણે થોડી વારે આવી રીતે હલાવતા રહીશું, જેથી કોઈ પણ એક બાજુએ જ તે કાળા ન પડી જાય। તો હવે આપણે તેને એક મિક્સરની જારમાં લઈ લઈશું અને આનો પાવડર બનાવી લઈશું। હવે આપણે તે જ કઢાઈમાં જે બીજું જે ઘી છે તેને ઉમેરી લઈશું। તો આપણે અહીં એક વાતનું ધ્યાન રાખવાનું છે કે બધું જ ઘી નથી યુઝ કરવાનું, એમાં આપણે 3 થી 4 ચમચી જ ઘી નાખીશું। તો અહીં આપણું ઘી પણ ગરમ થઈ ગયું છે। હવે આપણે જે વાટકીનું ઘીનું માપ હતું તે જ વાટકીનું લોટનું માપ લઈશું અને તેમાં 2 વાટકી લોટ ઉમેરી લઈશું। આપણે દરેક ગુજરાતી મીઠાઈ જે માપથી બનાવીએ છીએ તે હંમેશા સરસ થાય છે। તો મેં લોટ એડ કર્યો અને એના પછી મારે જરૂર હતી એટલે થોડુંક વધારે ઘી ઉમેર્યું। તમે પણ આવી જ રીતે કરો, બધો જ લોટ સરસ રીતે મિક્સ કરી લો। જો આપણે પહેલેથી જ બધું ઘી ઉમેરી દઈશું તો લોટ બધા જ ઘીને એબ્ઝોર્બ કરી લેશે અને તેને શેકાતા ઘણી વાર લાગશે। તો આપણે જેમ જરૂર પડે તેમ જ આપણે ઘીને ઉમેરીશું। અને આપણે અહીંયા એક વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું છે કે ફાસ્ટ ગેસે આ નથી કરવાનું, તેને ધીમાથી મીડિયમ ગેસ પર કરશું, જેથી આપણો લોટ બળી ન જાય અને સરસ રીતે શેકાઈ જાય। તો હવે મારો લોટ ઘણો બધો શેકાઈ ગયો હતો, તો પાછું મેં એની અંદર 1 ચમચી ઘી ઉમેરી લીધું છે અને પાછું આપણે લોટને શેકાવા દઈશું। તો લોટનો કલર હવે થોડો ચેન્જ થવા લાગ્યો છે। આપણે દરેક વસ્તુ અહીં માપથી કરીશું, જે વાટકીનું આપણે માપ લીધું હોય તે જ વાટકીથી કરીશું, જેથી આપણું ગળપણ પણ માપસર રહે। હવે આપણે જે ડ્રાય ફ્રૂટ્સનો ભૂક્કો કર્યો હતો તેને એડ કરી લઈશું। હવે આપણે આની અંદર 2 ચમચી જેટલો ચણાનો લોટ પણ એડ કરી લઈશું। આનાથી સુખડી ખૂબ જ સરસ બને છે। તો મેં અહીં ટેસ્ટ માટે થોડો ઇલાયચી પાવડર પણ ઉમેર્યો છે। તમને જો આનો ટેસ્ટ ન ભાવે તો તમે આને સ્કીપ પણ કરી શકો છો, પણ આનાથી એકદમ સરસ સુગંધ અને ટેસ્ટ આવે છે। આપણે જે ચણાનો લોટ ઉમેર્યો છે તેનાથી સુખડીનું ટેક્સચર ખૂબ જ સરસ આવશે અને આપણી સુખડી એકદમ સોફ્ટ થશે। તો હવે આપણું આ મિશ્રણ તૈયાર થઈ ગયું છે અને લોટ બરાબર રીતે શેકાઈ ગયો છે। તો આ મિશ્રણને આપણે 2 મિનિટ માટે સાઈડમાં મૂકી દઈશું। હવે આપણે એક કઢાઈમાં 1 વાટકી ગોળ અને 1 થી 2 ચમચી જેટલું ઘી ઉમેરી લઈશું। તો આપણે જે માપથી ઘી લઈએ છીએ, માપથી ગોળ લઈએ છીએ, તેનાથી આપણું ગોળ પણ સરસ રહે છે। જ્યારે આપણો આ ગોળ ઓગળે ત્યારે જ આપણે જે થાળીમાં આપણે સુખડીને ઢાળવાની છે તેને પણ રેડી કરી લઈશું। તેમાં થોડું ઘી લગાવી લઈશું, જેથી આપણી સુખડી સરસ રીતે ઉતરે। તો તમે અહીં જોઈ શકો છો, આપણે ગોળનો પાયો કરવાનો છે, જે એકદમ સાદો, ખાલી આપણે ગોળને ઓગાળવાનો છે, વધારે વખત માટે ગોળને નથી થવા દેવાનો। અને જ્યારે આપણે સુખડીનું લોટનું મિશ્રણ જે રેડી કર્યું હતું શેકેલું, તે ગરમ હોય ત્યારે જ આ પાયાને ઉમેરી દેવાનો છે। તો ગોળ સરસ રીતે ઓગળી ગયો છે।
તો હવે આપણે આની અંદર એ ગોળને ઉમેરી લઈશું. તો આપણી રીચ ક્રીમી નરમ સુખડી તૈયાર થઈ જશે. બધા જ ગોળને ઉમેરી લઈ તેને ખૂબ જ સરસ રીતે મિક્સ કરી લઈશું. ધ્યાન રહે, અત્યારે આપણે ગેસની ફ્લેમને બંધ કરી દેવાની છે. જેવો આપણો ગોળ ઓગળી જાય પછી તરત જ આપણે ફ્લેમને બંધ કરી અને પછી આ મિશ્રણને એડ કરવાનું છે. નહીં તો તમારી સુખડી ખૂબ જ કડક થઈ જશે. તો આપણું મિશ્રણ રેડી થઈ ગયું છે. હવે આપણે તેને એક થાળીમાં ઢાળી લઈશું. આ વાનગી ઠાકોરજીના પ્રસાદ માટે દરેક ઘરે બનતી જ હોય છે અને તેમજ ઘણા મંદિરોમાં પણ પ્રસાદ માટે મળતી જ હોય છે. જેમ કે આપણા ગુજરાતનું મહુડીનું મંદિર, ત્યાં પણ આપણને સુખડીનો પ્રસાદ મળતો જ હોય છે. તો આ જ સુખડી તમે ઘરે આવી નાની નાની ટિપ્સથી સરસ રીતે બનાવી શકો છો. જો તમને આ રેસીપી પસંદ આવી હોય તો અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. તો હવે આપણી સુખડી ઢાળી દીધી છે, તો તેને એક વાટકીની મદદથી સરસ રીતે ઢાળી લઈશું. હવે આને 10 મિનિટ જેટલો આરામ આપી અને તેના પીસીસ કરી લઈશું. તમે નાના કે મોટા પીસીસ કરી શકો છો. તો તમે જોઈ શકો છો કે 10 મિનિટ બાદ આપણા પીસીસ સરસ રીતે થાય છે. એકદમ ગરમ જ સુખડીના પીસીસ કરવાના નથી રહેતા. તો સુખડી આપણી તૈયાર છે. થેન્ક યુ ફોર વોચિંગ. લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ.